Hello everyone, today we have start બર્થ ઇન્જુરી. બર્થ ઇન્જુરી કોને કહેવાય કે બર્થ સમયે ઘણા નિયોનેટને ઇન્જુરી થતી હોય છે, તેના કારણે ઘણા પ્રોબ્લેમ છે એ નિયોનેટમાં જોવા મળે છે. એટલે કે એટ બર્થ ટાઈમ જ્યારે બાળક છે એ બર્થ કેનાલમાંથી પસાર થતું હોય કે વજાઇનામાંથી પસાર થતું હોય ત્યારે ઘણી વખત બાળકને છે એ ઘણી ઈજાઓ થાય છે અને ઇન્જુરી થાય છે. તેના કારણે છે અલગ અલગ પ્રોબ્લેમ છે એ જોવા મળે છે. એમાં ફર્સ્ટ ઓફ ઓલ છે કેફેલ હિમેટોમા. તો કે કેફેલ હિમેટોમા કોને કહેવાય તો કે ફીટલ સ્કલમાં કોમ્પ્રેસિવ અથવા તો ટ્રેક્શન ફોર્સ આપવાથી, એટલે કે બાળકના જન્મ સમયે કંઈ પણ કમ્પ્રેસિવ એટલે કે કંઈ પણ દબાણથી અથવા તો ટ્રેક્શનથી અથવા તો કંઈ પણ ખેંચાવાના ફોર્સ આવવાથી સબપેરીઓસ્ટિયલમાં બ્લડ કલેક્ટ થાય છે, જે ફ્રેક્ચ્યુએટેડ સ્વેલિંગ યુનિલેટરલ અથવા તો બાયલેટરલ હોય છે. એટલે કે આની અંદર શું થશે તો કે બાળકના જન્મ સમયે એના માથા ઉપર કાંઈ પણ દબાણ આવવાથી અથવા તો કાંઈ પણ ખેંચાણ આવવાથી જે સબપેરીઓસ્ટિયલમાં એટલે કે બાળકની જે સ્કિન અને સબપેરીઓસ્ટિયલ વચ્ચેની સ્પેસ છે એની અંદર શું ભરાય, બ્લડનું કલેક્શન થાય અને એનાથી શું થશે તો કે સ્વેલિંગ જોવા મળશે, સોજો જોવા મળશે. એ ક્યાં તો માથાની બંને બાજુ એટલે કે એક જ બાજુ એટલે કે યુનિલેટરલ પણ હોઈ શકે, એટલે કે અથવા તો બંને બાજુ એટલે કે બંને બાજુ પણ બાયલેટરલ એટલે કે બંને બાજુ પણ હોઈ શકે. જે આપણે આની અંદર જોઈએ સ્કિન અને જે સબક્યુટેનિયસ ટિશ્યુ છે એની વચ્ચે શું થશે, એની નીચે એ પાણી છે એ ભરાશે. જે કેની અંદર પાણી ભરાશે તો કે પેરિક્રેનિયમની અંદર છે, પાણી નહીં પણ શું ભરાશે તો કે લોહી ભરાવાથી શું થશે, બાળકના જે ક્યાં તો યુનિલેટર, આ પિક્ચરમાં તમને દેખાય છે યુનિલેટર એટલે કે એક જ સાઈડ છે સ્વેલિંગ આવી ગયું, સોજો આવી ગયું અને ઘણી વખત છે બંને સાઈડ પણ બાળકને છે ત્યાં લોહીના ભરાવાથી શું આવી શકે છે, સોજો આવી શકે છે. અને એ શું રહેશે તો કે જન્મના થોડાક કલાક સુધી છે આ રહે છે. હવે હાઉ ટુ મેનેજ ધીસ પ્રોબ્લેમ. આપણે આ જો કેફેલ હિમેટોમા થઈ ગયું હોય, બાળકને આવી રીતના ઇન્જુરી થઈ ગઈ હોય કોઈ પણ પ્રેશરના કારણે કે ટ્રેક્શનના કારણે, તો આપણે કઈ રીતના મેનેજ કરી શકીએ. આ થોડા દિવસો બાદ એ અઠવાડિયા બાદ છે સ્પોન્ટેનિયસલી એટલે કે સ્વયંસ્ફુરિત અદૃશ્ય થઈ જાય છે. એટલે ઘણી વખત છે કાંઈ ટ્રીટમેન્ટની જરૂર ના પડે, થોડાક દિવસ થાય અઠવાડિયું કે થાય તો એની રીતના જે આ સોજો આવી ગયો હોય માથામાં એની રીતના શું થશે તો કે બેસી જશે. જે તેની સાઇઝ ઉપર આધાર રાખે છે. જો વધારે સોજો ચડ્યો હોય, વધારે લોહીનો ભરાવો થયો હોય તો એ થોડાક દિવસ છે વધારે લાગે, જો ઓછું હોય તો એ ઓછા ટાઈમની અંદર ડિસઅપિયર થઈ જાય. આ કન્ડિશન સામાન્ય રીતે બિગનિંગમાં હોય છે એટલે કે જન્મના શરૂઆતમાં હોય છે અને એસ્પિરેશનની જરૂર રહેતી નથી. એટલે કે લોહીનો ભરાવો થઈ ગયો તો એને એસ્પિરેટ કરવાની એટલે કે બહાર ખેંચવાની જરૂર રહેતી નથી. હવે બિલિરુબિન લેવલની જરૂર નથી. જો સેકન્ડરી ઇન્ફેક્શન હિમેટોમાને લાગેલ હોય તો એન્ટીબાયોટિક આપી અથવા તો ઇન્ફેક્ટેડ હિમેટોમાનું ડ્રેનેજ કરાવવામાં આવે છે. એટલે કે સેકન્ડરી એટલે કે આ જે લોહી ભરાણું, બ્લડ ભરાણું, હવે ત્યાં શું થયું, સોજો આવ્યો પણ જો તેની અંદર શું કોઈ પણ જાતનું ઇન્ફેક્શન લાગેલું હશે, બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગેલું હશે, પલ્સ કલેક્શન થયેલું હશે તો આપણે એને શું કરવું જોશે, મેન્યુઅલી એટલે કે બહારથી આપણે એને ખેંચી લેવું પડશે, એસ્પિરેટ કરવું પડશે. ધેન નેક્સ્ટ કન્ડિશન ફ્રેક્ચર ઓફ ધ ક્લેવિકલ. આપણે જે આ પાંસળી કહીએ, આપણે ગળાની નીચેના જે બંને હાડકાં છે ક્લેવિકલ્સ છે એને બ્યુટી ઓફ ધ બોન પણ કહેવામાં આવે. જો એનું ફ્રેક્ચર તો એ કઈ રીતના થાય તો કે ક્લેવિકલ બોનમાં મોટે ભાગે બ્રિજ એક્સટેન્શન એટલે કે બાળકનું જે પ્રેઝન્ટેશન હોય, બાળક જન્મવાની સ્થિતિ છે એ બ્રિજ પોઝિશનમાં જન્મતો હોય. બ્રિજ પોઝિશનમાં એટલે કે સામાન્ય રીતે બાળક છે એ જન્મે ત્યારે પહેલાં શું બહાર નીકળશે વજાઇના થ્રુ કે બર્થ કેનાલમાંથી, તો કે બાળકનું માથું બહાર આવશે. પરંતુ બાળકની પેટની અંદર પોઝિશન એવી છે કે માથું નહીં પણ પહેલાં પગ બહાર નીકળે, ત્યારે એવી કન્ડિશનમાં ક્લેવિકલ છે ભાંગી એનું ફ્રેક્ચર થવાના ચાન્સીસ રહે. અથવા તો બાળકનો છે જે પહેલો ભાગ જે બહાર નીકળે વજાઇનામાંથી એ જો બાળકના હાથનો ખભો હોય ત્યારે પણ છે આ ક્લેવિકલ બોનનું ફ્રેક્ચર થવાના છે એ ચાન્સીસ રહેશે. હવે ન્યૂબોર્નની મુવમેન્ટ દરમિયાન તો આવું થશે ત્યારે એને શું જોવા મળશે તો કે એક તો ન્યૂબોર્નની જ્યારે મુવમેન્ટ કરશું ત્યારે એને પેઇન થશે એટલે કે રડવા લાગશે. પછી અસિમેટ્રિક મોરો રિફ્લેક્સ એટલે કે એની અંદર મોરો રિફ્લેક્સ છે એ સમાન પ્રમાણમાં બંને હાથમાં નહીં જોવા મળે. લિમિટેડ મુવમેન્ટ ઓફ ધ અફેક્ટેડ આર્મ એટલે કે જે બાજુનું જે આ હાડકું છે ક્લેવિકલ બોન જે બાજુનું ભાંગ્યું હશે એ બાજુનો આર્મ છે એ કેવો હશે, અફેક્ટેડ હશે, એની મુવમેન્ટ છે એ કેવી હશે, વધારે નહીં હોય, લિમિટમાં હશે. શું કામ તો કે આ બોનમાં ફ્રેક્ચર થયું હોય તો દુખાવો તો થવાનો જ. હવે એના મેનેજમેન્ટની અંદર આપણે શું કરી શકીએ તો કે ઇમોબિલાઇઝ ઓફ ધ અફેક્ટેડ આર્મ ઇઝ નોટ નેસેસરી.
કે આપણે હાથને છે હલનચલન ના કરાવીએ એવું જરૂરી નથી. બીજું શું કરી શકીએ તો કે કેલસ મે ફ્રોમ વિધિન 1 વીક એન્ડ પ્રોગ્રેશન ઇઝ ધ એક્સિલન્ટ, એટલે કે આ છે એની રીતના એ છે એ જોડાઈ જાય છે ફરીથી બોન અને પ્રોગ્રેસ છે એકદમ એક્સિલન્ટ થાય છે. ધેન નેક્સ્ટ કઈ આવી તો કે અર્બ પાલ્સી. હવે અર્બ પાલ્સીની અંદર શું થશે તો કે જ્યારે નિયોનેટને 5 કે 6 ક્રેનિયલ સ્પાઇનલ નર્વને ઈજા થાય અથવા તો આર્મને અસર થાય અને હાથ એલ્બોથી એક્સટેન્ડ કરે અને એબડેક્ટેડ આર્મ છે એ રોટેટ થઈ જાય, એટલે આની અંદર શું થશે તો કે બાળકને જ્યારે જન્મ થતો હશે કે બાળક જ્યારે બર્થ કેનાલમાંથી પસાર થતું હશે ત્યારે એની 5મી અને 6ઠ્ઠી ક્રેવિકલ સ્પાઇનલ નર્વ, આપણે આની અંદર જોઈએ જો પાછળની જે ક્રેવિકલ સ્પાઇનલ નર્વ છે 5મી અને 6ઠ્ઠી, જો એની અંદર કાંઈ પણ એને ઈજા થાય, એને કાંઈ પણ એની અંદર ડેમેજ થાય ત્યારે શું થશે તો કે જે આ ખભાનો ભાગ છે એ શું થશે એની ઉપર અસર થશે, આર્મને અસર થશે અને હાથ છે એલ્બોએથી શું થશે એક્સટેન્ડ કરે છે, કોણીએથી શું થઈ ગયું એક્સટેન્ડ થઈ ગયું અને જે એડપ્ટેડ આર્મ છે જે ખભેથી છે એ શું થઈ ગયું રોટેટ થઈ ગયું, એટલે એક બાજુ એ વળી જાય. એની અંદર શું થશે તો કે લેક ઓફ સ્પોન્ટેનિયસ મુવમેન્ટ, એટલે કે હાથ છે એ હલબલાવી શકશે નહીં. એસેમેન્ટ્રિક મોરોસ રિફ્લેક્સ, એટલે કે જે કંઈ પણ રિફ્લેક્સ હશે એ કેવા હશે એસેમેન્ટ્રિક હશે. ધ ગ્રાસ્પ રિફ્લેક્સ ઇઝ ધ ઇન્ટેક્સ, એટલે કે જેનો જે ગ્રાસ્પ રિફ્લેક્સ છે ગ્રાસ્પિંગ કેપેસિટી છે એ પણ કેવી હશે ઓછી હશે. ધેન મેનેજમેન્ટ અસેસમેન્ટ ફોર ધ ઇરેગ્યુલર લેબોરેટ બ્રીથિંગ, એટલે કે આપણે એનું જે શું કહેવાય કે બ્રીથિંગ લેવામાં લેબોરેટ એટલે કે તકલીફ પડતી હોય મહેનત પડતી હોય તો એ ચેક કરવાનું. રેઝિસ્ટન્સ ધ પેસિવ મુવમેન્ટ ઓફ ધ અફેક્ટેડ જોઈન્ટ ફોર ધ 7 to 10 days, એટલે કે રિસ્ટ્રિક્ટેડ, એટલે કે જે હાથની અંદર આ જોવા મળે જે હાથ છે આવી રીતના થઈ ગયો હોય તો એને શું કરવાની એની મોમેન્ટ છે આપણે 7 થી 10 દિવસ સુધી અટકાવવી જોઈએ. ધેન આપણે નેક્સ્ટ વન જોઈશું ફેશિયલ પાલ્સી. હવે ફેશિયલની અંદર ફેશિયલ અસેમેન્ટ, એટલે કે મોઢું છે એ આડાઅવળું હોય, આપણે જોઈએ આને શું કહેવાય ફેશિયલ પાલ્સી કહેવાય. મોઢું કેવું અસિમેન્ટ્રિક છે એક સરખું નથી, તથા અફેક્ટ સાઈડે બાળકની આઈસ કેવી થઈ જાય, એટલે કે જે તરફ મોઢું છે એ વાંકું વળી ગયું હોય એ સાઈડની આંખ પણ કેવી હશે ક્લોઝ હશે અને તથા રૂટિંગ રિફ્લેક્સ છે એમાં જોવા મળતો નથી. મોટાભાગના અફેક્ટેડ બાળકોમાં આ કન્ડિશન એકાદ વીકની અંદર શું થઈ જશે રિકવર થઈ જાય, પરંતુ છે કમ્પ્લીટ રિસોલ્યુશન માટે ઘણા મહિના લાગી જાય છે. એટલે કે બરાબર થોડુંક એવું છે એની અંદર થોડાક વીક જાય એટલે ફેરફાર જોવા મળશે પણ બરાબર સરખું થવા માટે થોડા મહિનાઓ છે લાગી જાય છે. ધેન કેલ્મ્સ પાલ્સી, એની અંદર શું જોવા મળશે ધ 7th and 8th ક્રેનિયલ, એટલે આની અંદર શું ડેમેજ થશે 7મી અથવા તો 8મી એક ક્રેનિયલ નર્વ છે એની અંદર જો કાંઈ પણ ઈજા થાય કે ડેમેજ થાય ત્યારે કેલ્મ્સ પાલ્સી છે એ જોવા મળે છે. મોટાભાગના અફેક્ટેડ બાળકોમાં કન્ડિશન એકાદ વીકની અંદર શું થઈ જશે રિકવર થઈ જશે અને એને કમ્પ્લીટલી છે એ સાજા થવા માટે થોડા મહિનાઓ લાગશે. હવે કેલ્મ્સ પાલ્સીની અંદર શું થશે હાથના આંગળાઓ છે કેવા વળી જશે બેન્ડ વળી જશે. ધેન સેરેબ્રલ પાલ્સી. સેરેબ્રલ પાલ્સી છે આખે આખું આપણે આગળ છે એ જોઈ ગયા, એના ટાઈપ પણ જોઈ લીધા હતા, એના ક્લિનિકલ મેનિફેસ્ટેશન જોઈ લીધું હતું, એના મેનેજમેન્ટ જોઈ લીધા હતા અને નર્સિંગ રોલ પણ આપણે આગળ છે એ લર્ન કરી ગયા છીએ. ધેન આપણે હવે જોશું કોમ્યુનિકેબલ ડિસીઝ ઇન અર્લી ચાઇલ્ડહુડ, કે નાના બાળકની અંદર જે કમ્યુનિકેબલ ડિસીઝ છે કે જે શું થઈ શકે ચેપી રોગો છે એ કયા કયા હોઈ શકે તે આપણે જોઈશું. તો એમાં ફર્સ્ટ વન છે ટ્યુબરક્યુલોસિસ, કે આપણે ટીબી કહીએ એ, તો કે બાળકમાં થતો ટ્યુબરક્યુલોસિસ એ ડેવલપિંગ કન્ટ્રી માટેનો મેજર હેલ્થ પ્રોબ્લેમ છે, કે જે વિકસિત દેશો છે એમાં મેજર પ્રોબ્લેમ છે. કયો તો કે ટીબીનો. ઇટ ઇઝ કોઝ્ડ બાય ધ માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. હવે આ કયા બેક્ટેરિયા દ્વારા ફેલાય છે તો કે માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયાથી આ ટ્યુબરક્યુલોસિસ નામનો રોગ છે એ ફેલાય છે. મનુષ્યમાં થતો ટ્યુબરક્યુલોસિસ છે ટ્યુબરકલ બેસિલસના કારણે થાય છે, જેને હ્યુમન અને બોવિન ટાઈપ પણ કહેવામાં આવે છે. જેમાં ટીબી છે એ પ્રાણીઓની અંદર પણ ઘણી વખત જોવા મળે, પણ જે માણસની અંદર જે થાય છે ટ્યુબરક્યુલોસિસ એ કોના કારણે ફેલાય તો કે ટ્યુબરકલ બેસિલસના કારણે થાય છે. અને જેને આપણે બીજું શું નામ આપી શકાય હ્યુમન ઓર ધ બોવિન ટાઈપ ઓફ પણ કહેવામાં આવે છે. બોવિન ટાઈપ એ કોના દ્વારા ફેલાઈ શકે છે તો કે દૂધ દ્વારા પણ ફેલાઈ શકે છે. ટ્યુબરકલ બેસિલાઈ બોડીની અંદર ઇન્હાલેશન દ્વારા, એટલે કે શ્વાસમાં જાય તેઓ, ઇન્જેક્શન દ્વારા એટલે કે મોઢાથી અથવા તો ઇનોક્યુલેશન દ્વારા પણ છે એ દાખલ થઈ શકે છે. હવે ઇનોક્યુલેશન એટલે શું
એટલે કે કોઈ પણ આપણે રસીકરણ કરાવીએ એમાં પણ જો આ બેક્ટેરિયા છે એ જીવતા રહી ગયા હોય અથવા તો જીવતા હોય, લાઈવ વેક્સિન હોય, તો એના દ્વારા પણ ફેલાઈ શકે છે. ધેન મેનિફેસ્ટેશન, કે મેનિફેસ્ટેશનની અંદર શું જોવા મળે તો કે કયા સાઇન અને સિમ્ટમ્સ જોવા મળે. તો શું કીધું તો કે ઘણા બાળકોમાં અસિમ્ટોમેટિક હોય છે, એટલે કે કોઈ પણ જાતના ચિહ્નો છે એ જોવા મળતા નથી. સિમ્ટમ્સ બાળકની એજ પ્રમાણે, હેલ્થ સ્ટેટસ પર અલગ અલગ હોય છે. હવે સિમ્ટમ કોની ઉપર આધાર લાગે તો કે બાળકની એજ કેવડી છે અને હેલ્થ સ્ટેટસ એનું કેવું છે તેના ઉપર સિમ્ટમ્સ છે આધાર રાખે છે. જનરલ સિમ્ટમ્સમાં બોડીની જેના ઇન્ફેક્શનના પ્રમાણમાં જોવા મળે છે. દાખલા તરીકે લંગ, બ્રેન ઓર કિડની, એટલે કે કેટલા પ્રમાણમાં બોડીમાં ઇન્ફેક્શન લાગ્યું છે એ પ્રમાણે જોવા મળશે. બ્રેનમાં લંગમાં લાગ્યું છે, બ્રેનમાં લાગ્યું છે કે કિડનીમાં. ઇન પલ્મનરી ટ્યુબરક્યુલોસિસ, ઘણી વખત લંગ ઇન્ફેક્શનમાં કફ ઉત્પન્ન થતો નથી. હવે પલ્મનરી ટ્યુબરક્યુલોસિસ ક્યાં જોવા મળે તો કે રેસ્પિરેટરી સિસ્ટમમાં. તો એમાં ઘણી વખત શું થાય તો કે લંગમાં ઇન્ફેક્શન લાગે પણ એમાં કફ છે એ ઉત્પન્ન થતો નથી. તથા ગ્રેન્યુઅલી ડિસીઝ પ્રોગ્રેસ થાય છે. ધીમે ધીમે છે એ ડિસીઝનું શું થશે, પ્રોગ્રેશન થશે, એટલે કે આગળ વધશે. તે વીક ઓર મંથમાં જોવા મળશે. હવે આગળ વધી અને થોડાક વીક જાય અને મંથ પછી છે એ જોવા મળશે. અફેક્ટેડ લંગની મુવમેન્ટ છે એ કેવી થઈ જાય, જે લંગની અંદર આ લાગ્યું હોય ઇન્ફેક્શન એની મુવમેન્ટ છે એ ઘટી જશે, બ્રીથ સાઉન્ડ પણ ઘટી જશે, તથા જે ટોટલ આખી રેસ્પિરેટરી ડિફિકલ્ટી છે એ વધી જશે. તથા બાળકનું ડેવલપ છે એ ક્રોનિક લો ગ્રેડ ફીવર શું થશે તો કે લો ગ્રેડનો ફીવર બાળકને રહેશે, એનિમિયા થશે, બાળક પેલર રહેશે, વીકનેસ રહેશે અને એનો વેઇટ છે એ લોસ થશે. હવે ઇન્વેસ્ટિગેશનની અંદર આપણે શું કરાવી શકીએ તો કે ટ્યુબરક્યુલિન ટેસ્ટ કરાવી શકીએ. હવે ટ્યુબરક્યુલિન ટેસ્ટની અંદર શું હોય તો કે બાળકમાં ટીબીના ડાયગ્નોસિસ માટે આ ટેસ્ટ કરવામાં આવે છે. કયો તો કે ટ્યુબરક્યુલિન ટેસ્ટ અથવા તો મેન્ટોક્સ ટેસ્ટ છે કરાવવામાં આવે છે. બાળકના ઇન્ફેક્શન લાગ્યા પછી 2 થી 10 દિવસ પછી હાઇપર સેન્સિટિવિટી રિએક્શન ઓફ ધ ઇન્ફેક્શન જાણવા માટે ટેસ્ટ કરવામાં આવે છે. હવે ઘણી વખત આ ટેસ્ટનું રિએક્શન ખોટું પણ આવી શકે છે. હવે આ ટેસ્ટની અંદર શું હોય તો કે હાઇપર સેન્સિટિવિટી ટેસ્ટ કરવામાં આવે કે એને ઇન્ફેક્શન લાગ્યું છે કે નહીં એનું રિએક્શન કરવામાં આવે. એની અંદર છે ઇન્જેક્શન આપવામાં આવે જેની અંદર છે ટીબીના બેક્ટેરિયા હોય અને ઘણી વખત છે આનું રિએક્શન ખોટું પણ આવી શકે. હવે આ ટેસ્ટની અંદર આ ટેસ્ટ થી કરવામાં આવે છે, કેનાથી કરવામાં આવે તો કે પીપીડી, પ્રોટીન પ્યોરિફાઈડ ડિરાઇવેટિવ. તે બાળકના ડાબા હાથના ફ્રેમ જે ફોરામ હોય, જે આપણે બાવડું કહીએ, એની અંદર આપવામાં આવે છે. આઈડી આપવામાં આવે છે, એટલે કે સ્કિન ઉપર ઇન્ટ્રાડર્મલ આપવામાં આવે છે અને પછી ત્યાં શું કરવામાં આવે, પેનથી સર્કલ દોરી દેવામાં આવે કે અહીંયા જે જગ્યાએ ઇન્જેક્શન આપ્યું હોય તે જગ્યાએ. અને ટેસ્ટનું રિઝલ્ટ છે એ કેટલી કલાકની અંદર ત્યાં ક્યાંકનું રિએક્શન જોવા મળે તો કે 48 થી 72 કલાકની અંદર છે એ રિએક્શન જોવા મળી જશે. તથા જે જગ્યાએનું માપ લેવાનું હોવાથી બાળકને ફરીથી પાછું ક્યાં બોલાવવાનું, હોસ્પિટલે બોલાવવાનું અને એનો ડાયામીટર છે આપણે માર્ક કરવાનું. જો ડાયામીટર છે કે જે આપણે ચકેડું થઈ જાય રિએક્શન આવ્યા પછી જે આમ ઉપર ચકેડું થઈ જાય એ જો 5 mmથી હોય તો ટેસ્ટ જડું હોય તો બિલો હોય, 5 mmથી નાનું હોય તો ટેસ્ટ કેવો કહેવાય, નેગેટિવ કહેવાય. જો ડાયામીટર બિટવીન 5 mm to 9 હોય તો ટેસ્ટ છે એ પોઝિટિવ કહેવાય. શું બતાવે કે બાળકની અંદર ઇન્ફેક્શન છે. જો ડાયામીટર છે 10 mmથી અબવ હોય તો કેવું બતાવે, મોર પોઝિટિવ, એકદમ વધારે પડતું ઇન્ફેક્શન છે એ બતાવે છે. અને આપણે ચેસ્ટનો એક્સરે કરાવીએ તો લંગમાં પ્રાઇમરી ઇન્ફેક્શન છે એ પલ્મનરી રીઝનની અંદર જોવા મળે છે. સ્મિયર ફોર ધ સ્પુટમ. હવે જો ગળફાનો આપણે ટેસ્ટ કરીએ તો એની અંદર પણ શું જોવા મળશે, એસિડ ફાસ્ટ બેસિલી છે આ બેક્ટેરિયા છે એ નોંધાય છે. સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડનું આપણે એક્ઝામિનેશન કરીએ તો એનાથી શું ખ્યાલ આવે કે ટ્યુબરક્યુલોસિસ મેનેન્જાઇટિસ, એટલે કે બ્રેનની અંદર જો ટ્યુબરક્યુલોસનું ઇન્ફેક્શન લાગ્યું હશે તો CSFના એક્ઝામિનેશનથી આપણને ખ્યાલ આવશે. હવે એની ટ્રીટમેન્ટમાં આપણે શું કરી શકીએ તો કે ટ્રીટમેન્ટ એ સેવિયારિટી ઓફ ધ ઇન્ફેક્શન ઉપર આધાર રાખે છે કે ઇન્ફેક્શન છે કેટલા પ્રમાણમાં ફેલાયેલું છે એ પ્રમાણે આ બાળકને શું આપવામાં આવે છે, ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. હવે ટ્રીટમેન્ટની અંદર કઈ દવા આપવામાં આવે તો કે એન્ટી ટ્યુબરક્યુલોસિસ ડ્રગ. એમાં કઈ તો કે સ્ટેપ્ટોમાઇસિન, INH એટલે કે આઇસોનિકોટિન એન એસિડ હાઇડ્રોઝાઇલ, ધેન પેરાઝિનામાઇડ અને ઇથેનામાઇડ. ઇન પ્રાઇમરી ટીબીની અંદર આ ડ્રગની સારવાર છે એ શરૂ કરવામાં આવે છે અને બીજા ડ્રગ જેવા કે ઇથામ્બ્યુટોલ, ઇથિનામાઇડ, વેલામાઇસિન, રિફામાઇપિન વગેરે આપવામાં આવે છે. આ બધી શું છે, એન્ટી ટ્યુબરક્યુલોટિક ડ્રગના નામ છે. અત્યારે 3 અથવા તો મોર ડ્રગ છે એ કોમ્બિનેશનમાં આપવામાં આવે છે.
કે 2 અથવા તો 3 ડ્રગનું શું આપવામાં આવે કોમ્બિનેશન. કઈ તો કે એક તો INH, પછી રિટામ્પિન અને સ્ટેપ્ટોમાઇસિન, એ 3 ડ્રગ જોડે આપવામાં આવે. અને બીજું INS, ઇથામ્બ્યુટોલ અને રિફામ્પિન, આવી રીતના 3 ડ્રગનું શું કરવામાં આવે કોમ્બિનેશન કરી અને આપવામાં આવે છે. કિમોથેરાપી ડ્રગ કે જે બાળકની એજ, હેલ્થ સ્ટેટસ અને સિવિયરિટી ઓફ ધ ડિસીઝ ઉપર આપવામાં આવે છે. હવે આની અંદર પણ શું આપવામાં આવશે, કિમોથેરાપી આપવામાં આવે, પણ એક કઈ રીતના આપવાની, તો કે બાળકની એજ કેવડી છે, હેલ્થ સ્ટેટસ કેવું છે, પછી ઇન્ફેક્શન છે કેટલા પ્રમાણમાં લાગેલું છે, એ જોઈ અને પછી કિમોથેરાપી છે એ નક્કી કરવામાં આવે છે. તેન કોર્ટિકોસ્ટીરોઇડ ડ્રગ. કોર્ટિકોસ્ટીરોઇડ ડ્રગ ક્યારે આપવામાં આવે, તો કે આ જે ડિસીઝ કન્ડિશન છે એની શરૂઆતના ભાગમાં આપવામાં આવે છે. તે કેટલા વીક, તો કે 6 થી 10 વીક સુધી આપવામાં આવે છે. પછી તેનો ડોઝ છે શું કરી દેવાનો, કોર્ટિકોસ્ટીરોઇડને ઘટાડવામાં આવે. અને તેનો ઉપયોગ છે એ ક્યારે કરી શકાય, તો કે ટ્યુબરક્યુલોસિસ મેલેન્જાઇટિસમાં પણ કરી શકાય, કે જ્યારે ટ્યુબરક્યુલોસિસનું ઇન્ફેક્શન છે બ્રેનની અંદર લાગે ત્યારે છે આ પણ કોર્ટિકોસ્ટીરોઇડ ડ્રગ છે આપણે આપી શકીએ. સર્જિકલ ટ્રીટમેન્ટની અંદર ઘણી વખત અફેક્ટેડ પાર્ટને ઓપરેશન દ્વારા દૂર કરવામાં આવે છે. ધારો કે છે ડાબી સાઈડના લંગની અંદર ઇન્ફેક્શન લાગ્યું હોય થોડાક ભાગમાં, તો એટલો થોડોક ભાગ છે એ શું કરવામાં આવે, સર્જિકલ પ્રોસિજરથી કાઢી નાખવામાં આવે. હવે નર્સિંગ મેનેજમેન્ટની અંદર શું કરી શકાય, તો કે બાળકોમાં થતો પલ્મનરી ટ્યુબરક્યુલોસિસ નોન ઇન્ફેક્શિયસ છે, તેથી બાળકોને આઇસોલેટ રાખવું જરૂરી નથી. બોડી ડિસ્ચાર્જનું પ્રોપર ડિસઇન્ફેક્શન કરવું જરૂરી છે. હવે જો પલ્મનરી ટ્યુબરક્યુલોસિસ લાગ્યું હોય, રેસ્પિરેટરી સિસ્ટમની અંદર ટ્યુબરક્યુલોસિસનું ઇન્ફેક્શન લાગ્યું હોય, તો એ નોન ઇન્ફેક્શિયસ છે, એટલે કે એનાથી બીજા કોઈને ઇન્ફેક્શન લાગે નહીં. તો બાળકને આપણે આઇસોલેટ એટલે કે અલગ રાખવો જરૂરી નથી, પણ એની જે બોડી ડિસ્ચાર્જ છે અને બોડીમાંથી જે કંઈ પણ ડિસ્ચાર્જ નીકળે, જેમ કે કંઈ પણ નોઝમાંથી નીકળતું ફ્લૂડ છે કે પફ બહાર કાઢે, તો એનો આપણે સારી રીતના શું કરવું જોઈએ, પ્રોપર રીતના એને ફેંકવું જોઈએ. જો બાળકને ફીવર અને સિવિયર ઇલનેસ હોય તો તેને રેસ્ટ અને કમ્ફર્ટેબલ રાખવો જોઈએ. બાળકને નોર્મલ એક્ટિવિટીથી શું કરવા દેવો જોઈએ, જે નોર્મલ એક્ટિવિટી કરતો હોય, રમતું હોય, હાલતું ચાલતું હોય, તો એનેથી એન્જોય મળે તો તેના માટે અલાઉ કરવું જોઈએ. જો બાળકની કન્ડિશન છે એ ઇમ્પ્રૂવ કરવામાં મદદ થશે અને ફ્રેશ એર પણ મળશે અને સનશાઇન એટલે કે સારી એવી રિકવરી પણ થશે. હવે ન્યુટ્રિશનનું શું ધ્યાન રાખવાનું, તો કે ઘણા બાળકો જેમને TB થયેલ છે તેઓ પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશનવાળો હોય, કે એને શું હોય, પ્રોટીનની ખામીના કારણે ડિસીઝ કન્ડિશન હોય, તો એને શું કરવાનું, તો કે હાઈ પ્રોટીન ખોરાક આપવાનો, હાઈ કેલેરીવાળો ખોરાક આપવાનો અને વિટામિન C અને કેલ્શિયમ મળી રહે તેવા પ્રયાસ કરવા જોઈએ. પેરેન્ટ્સને ડ્રગ બાબતે સમજાવવા જોઈએ, કે એને જે કાંઈ પણ દવાઓ આપણે વાપરીએ છીએ એના વિશે સમજાવવો જોઈએ, કે એનો યુઝ કઈ રીતના થાય છે, તેનો પ્રકાર કેવો છે, તેની સાઈડ ઇફેક્ટ વગેરે છે એને સમજાવવા જોઈએ. તથા કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ જેવી કે ન્યુરાઇટિસ એટલે કે જે આપણી નવ હોય એને ઇન્ફેક્શન લાગે તે, પછી જોન્ડિસ છે, કાંઈ પણ રેસીસ છે, હિયરિંગ ડિસઓર્ડર છે એટલે કે સાંભળવામાં કાંઈ પણ પ્રોબ્લેમ થાય, રિનલ પ્રોબ્લેમ, કિડનીને લગતા કાંઈ પણ પ્રોબ્લેમ થાય તો તરત જ શું કરવાની, ડૉક્ટરને છે એ જાણ કરવી જોઈએ. પીરિયડિકલ વેઇટિંગ એન્ડ હેલ્થ ચેકઅપ છે આર નેસેસરી, એટલે કે થોડા સમયે એનો વેઇટ ચેકઅપ કરાવવો જોઈએ અને હેલ્થ ચેકઅપ છે એ કરાવતું રહેવું જોઈએ. નેસેસરી એટલે કે જરૂરી છે. પેરેન્ટ્સની એન્ઝાઇટી દૂર કરવામાં મદદ કરવી જોઈએ. પેરેન્ટ્સને છે આ રોગના લીધે જે કંઈ પણ એન્ઝાઇટી થતી હોય, બીક લાગતી હોય એ દૂર કરવી જોઈએ. ધેન પેરેન્ટલ એડવાઇસ, કે પેરેન્ટ્સને આપણે કઈ એડવાઇસ આપવી જોઈએ કે કઈ સલાહ આપી શકાય, તો કે પેરેન્ટ્સને સૂચના આપવી કે બાળકનો રોગ જ્યાં સુધી એકદમ બિલકુલ સારો ન થઈ જાય, બાળક એકદમ ટ્રીટ ન થઈ જાય, ન થાય, કે ડૉક્ટર જ્યાં સુધી મેડિસિન છે એ ડિસકન્ટિન્યુ કરવાનું ના કે ત્યાં સુધી ટ્રીટમેન્ટ છે એ ચાલુ રાખવી જોઈએ. જ્યાં સુધી બાળક સાજો ન થાય અને જ્યાં સુધી ડૉક્ટર એમ ના કહે કે હવે આ દવાઓ બંધ કરો, ત્યાં સુધી છે આ ટ્રીટમેન્ટ છે એ સતત ચાલુ રાખવી જોઈએ. પેરેન્ટ્સ અને બાળકને સૂચના આપવી કે જ્યારે બાળક કફિંગ કે સિઝનિંગ કરે એટલે કે ઉધરસ ખાય કે છીંક ખાય ત્યારે શું રાખવાનું, માઉથ અને નોઝ છે એનું શું કરવાનું, કવર કરવાનું, જેથી કરીને ડ્રોપલેટ ઇન્ફેક્શન છે બીજાને ના લાગે. પેરેન્ટ્સને સમજાવવું કે જો બીજા અન્ય બાળકો હોય તો તેને જરૂર પડે તો શું આપવાનું, BCG વેક્સિન આપવાનું. BCG વેક્સિનથી શું થશે, બાળકને છે આપણે પહેલેથી જ ટ્યુબરક્યુલોસિસથી શું કરી શકીએ, પ્રિવેન્ટ કરી શકીએ. તો જો ઘરમાં કોઈ નાનું બાળક હોય તો એને કઈ વેક્સિન અપાવવાની, BCG વેક્સિન છે અપાવવાની. ઇમ્પોર્ટન્સ ઓફ ધ ન્યુટ્રિશન ડાયટ ઉપર ભાર મૂકવા માટે સમજાવવું, કે જે બાળક માટે જરૂરી એવો ખોરાક છે એ બાળકને પૂરો પડી રહે એ માટે પેરેન્ટ્સને છે એ સમજાવવું જોઈએ.
ધેન આપણે પ્રિવેન્ટિવ મેઝર કે પહેલેથી કઈ જાતનું પ્રિવેન્ટિવ મેઝર લેવા જોઈએ કે કઈ બાબતનું ધ્યાન રાખવું જેથી કરીને આ ઇન્ફેક્શન ના લાગે. તો કે અર્લી ડિટેક્શન કરવું અને પ્રોમ્પ્ટ ટ્રીટમેન્ટ આપવી જેથી કરીને કોમ્પ્લિકેશન છે એ અટકાવી શકાય. એટલે કે અર્લી ડિટેક્શન એટલે વહેલી તકે એની શું કરાવવાની, તપાસ કરાવી લેવાની, અને પ્રોમ્પ્ટ ટ્રીટમેન્ટ એટલે કે શું કન્ટિન્યુઅસ ટ્રીટમેન્ટ આપવાની ચાલુ રાખવાની જેથી કરીને એનાથી થતી મુશ્કેલીઓ છે આપણે અટકાવી શકાય. ઇન્ફેક્શન કંટ્રોલ માટે કેસ ફાઇન્ડિંગ કરવા અને જાણીતા કેસનું ફોલોઅપ કરવું. હવે ઇન્ફેક્શન છે એની બીજાઓમાં ના ફેલાય એટલા માટે આપણે શું કરવાના, જે ટીબીના અન્ય કેસો છે કે જે બીજા ટીબીવાળા માણસો છે એને શું કરવાનું, ફાઇન્ડ કરવાનું, અને આપણને જે કેસની ખબર છે કે આ વ્યક્તિને ટીબી છે તો એનું આપણે શું કરતું રહેવાનું, ફોલોઅપ કરતું રહેવાનું, એટલે કે એનું ચેકઅપ કરતું રહેવાનું. પીરિયોડિક સ્કિન ટેસ્ટિંગ ઓફ ધ ચાઇલ્ડ ફોર ધ ટ્યુબરક્યુલોસિસ એટલે કે આપણે સમયસર બાળકની છે સ્કિન ટેસ્ટ કરાવતી રહેવાની. કોના માટે? ટ્યુબરક્યુલોસિસનું ઇન્ફેક્શન લાગેલું છે કે નહીં તે ચેક કરવા માટે. જો બાળકો હાઈ રિસ્ક ઓફ ધ ટ્યુબરક્યુલોસિસ હોય તો તેમને પ્રોફાઇલેટિક એન્ટી ટ્યુબરક્યુલોટિક ડ્રગ આપવી જોઈએ. એટલે કે આપણને એવું લાગે કે બાળક છે ટ્યુબરક્યુલોસિસમાંથી સફર થઈ રહ્યું છે તો આપણે એને શું આપવાની, ટ્યુબરક્યુલોસિસ ડ્રગ છે અપાવી દેવી જોઈએ. જો શક્ય હોય તો લિવિંગ કન્ડિશન ઇમ્પ્રૂવ કરવા માટે સલાહ આપવી જોઈએ. એટલે કે જો કોઈ પણ જ્યાં રહેતા હોય એ જગ્યાએ કન્ડિશન સારી ના હોય કે શું હોય કે ગંધારું હોય અથવા તો અનહાઇજેનિક કન્ડિશન હોય તો એને ઇમ્પ્રૂવ કરવા માટે સલાહ આપવી જોઈએ. તે નેક્સ્ટ કન્ડિશન આપણે જોશું ચિકન પોક્સ. ચિકન પોક્સ કોને કહીએ? આપણે ગુજરાતીમાં એને શું કહીએ છીએ? અછબડા. એને શું કહેવાય? ચિકન પોક્સ. તો એ શું છે તો કે હાઈલી કન્ટેજિયસ છે એટલે કે વધારે પડતું જોવા મળતું છે અને વાયરલ ઇન્ફેક્શન છે. કોના દ્વારા ચિકન પોક્સ થાય છે તો કે વાયરસ દ્વારા. કયા વાયરસ દ્વારા તો કે હર્પીસ વાયરસ વેરીસેલાથી આ થાય છે. આની અંદર લીઝન છે સેન્ટ્રીપિટલ જોવા મળે છે એટલે કે આખા બોડીની અંદર છે આ ચકામાં કે જે ફોડલીઓ લીઝન્સ છે એ જોવા મળે છે. ઇવાલ્યુએશન ઓફ ધ ઇરપ્શન એટલે કે રેસિસ છે એ શું થશે, ઝડપથી એ નીકળવા મળશે. પહેલાં શું આવશે અછબડાની અંદર? આપણને ખબર છે ઘણાને થયા હશે. શું આવે? પહેલાં ફીવર આવશે, ત્યારબાદ 24 કલાકમાં શું જોવા મળશે? ફોડલીઓ, રેસિસ, લીઝન જોવા મળશે. તે કેવા હશે તો કે મ્યુકલ. પહેલાં એ શું થશે? એકદમ મ્યુકલ હશે એટલે ઝીણા હશે. પછી પ્યુપલ્સ એટલે કે એકદમ પિમ્પલ્સ જેવા દેખાશે. વેસિકલ્સ પછી આખા બોડીની અંદર ફેલાશે અને પસ્ટ્યુઅલ એટલે કે પછી એમાં શું થશે? પલ્સ કલેક્શન થશે અને પછી ક્રસ્ટ અને છેલ્લે છે પલ્સ છે એ બહાર નીકળી જાય. રપ્ચર થાય એટલે બહાર નીકળી જશે અને ક્રસ્ટ એટલે કે ત્યાં ખરીટા વળી જશે. તે યુઝ્યુઅલી કેવા હોય છે? માઇલ્ડ છે. તે વિન્ટર અને અર્લી સ્પ્રિંગમાં એટલે કે શિયાળામાં અને વસંત ઋતુની અંદર કોમનલી જોવા મળે છે. મોડ ઓફ ટ્રાન્સમિશન એ કઈ રીતના થાય તો કે ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ ધ પેશન્ટ, કે જો એક જણાને અછબડા હોય અને એના કોન્ટેક્ટમાં જો બીજું કોઈ પર્સન આવે તો એને છે આ થઈ શકે છે. ઇન્ફેક્ટેડ આર્ટિકલ્સ એટલે કે જેને અછબડા હોય અને એ જે વસ્તુ વાપરતું હોય, જે સાધનો વાપરતું હોય એને આપણે અડીએ તો તેનાથી પણ થઈ શકે છે. અને એને ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે, કેટલા ટાઈમની અંદર થઈ જાય તો કે 14 થી 21 દિવસની અંદર ચિકન પોક્સનું ઇન્ફેક્શન છે એ લાગે છે. તેન ક્લિનિકલ મેનિફેસ્ટેશનની અંદર કઈ રીતના દેખાય તો કે ફેઝ વાઇઝ છે બધા ચિહ્નો જોવા મળે. પહેલો ફેઝ છે પ્રોડોમલ. તો પ્રોડોમલ ફેઝની અંદર શું જોવા મળશે, કયા ચિહ્નો જોવા મળશે તો કે ઓલ્ડર ચિલ્ડ્રનમાં પહેલાં શું આવશે? ફીવર આવશે, ત્યારબાદ એને માથું દુખશે, પછી જનરલી મલાઈસ થશે. જનરલાઇઝ મલાઈસ એટલે શું થાય? મલાઈસની અંદર શું થશે તો કે આખી બોડી છે કેવી થઈ જશે? એકદમ લેજી થઈ જશે, એને કમ્ફર્ટેબલ ફિલિંગ નહીં થાય. ધેન ઇરપ્ટિવ ફેઝ. પહેલો પ્રોડોમલ હતો, હવે ઇરપ્ટિવ ફેઝની અંદર શું થશે તો કે રેપિડ ઇવાલ્યુએશન ઓફ ધ લેઝન વિથ ધ સુપરફિશિયલ પોલીમોર્ફિક હેવિંગ ટીયર. એટલે શું થશે? હવે આ લીઝન છે ઝડપથી વધવા માંડશે, ફોડલીઓ આખા શરીરની અંદર વધવા માંડશે અને એની અંદર શું ભરાશે? પાણી ભરાશે અને કોના જેવી લાગશે? આંસુના ટીપા જેવી એ દેખાવા માંડશે. અને એની અંદર કેવો ભરાવો થશે તો કે એકદમ ક્લિયર ફ્લુઇડ, ચોખ્ખું પાણી છે એની અંદર ભરાશે. પછી ડિસ્ક્રિપ્શન ઓફ ધ લીઝન ઇન ધ સેન્ટ્રીપેટલ એટલે કે હવે શું થશે? એનું આખા સેન્ટ્રીપેટલ એટલે કે આ જે લીઝન છે, ફોડલીઓ છે આખા શરીરની અંદર ફેલાશે. સેન્ટ્રીપેટલ રીઝન એટલે કે જે વચ્ચેનો બોડીનો ભાગ છે, ટ્રંક છે એટલે કે છાતીનો જે આગળનો ભાગ છે, બેક છે એમાં વધુ જોવા મળશે. ધેન ફોર આર્મ આગળનો હાથ છે, પછી લોઅર એક્સ્ટ્રીમિટી પગ છે, ધેન
સ્કેબ સેપરેટ થયા બાદ સ્કિન છે ઉપર ક્રેસીસ સ્કાર જોવા મળશે. એટલે કે હવે રપ્ચર થઈ જાય પછી પાણી નીકળી જાય પછી શું જોવા મળશે? સ્કેબ એટલે કે ખરેટા વળી જશે, અને ખરેટા નીકળી જાય પછી એના શું જોવા મળશે? સ્કાર એટલે કે અછબડાના ડાઘ છે એ રહી જશે. ધેન કોમ્પ્લિકેશન શું થઈ શકે? તો કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન ઓફ ધ સ્કિન. સ્કિનની અંદર શું લાગી શકે છે? બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગી શકે છે. રેસ્પિરેટરી ઇન્ફેક્શન, તો કે રેસ્પિરેટરી ટ્રેકની અંદર ઇન્ફેક્શન લાગી શકે છે. ધેન સેપ્ટિસેમિયા થઈ શકે છે અને એન્સેફિલોરાઇટિસ પણ થઈ શકે છે. એટલે કે મગજનું ઇન્ફેક્શન, આપણા બ્રેઇનમાં પણ ઇન્ફેક્શન છે એ લાગી શકે છે. તેની ટ્રીટમેન્ટમાં આપણે શું કરી શકીએ? તો કે એન્ટીહિસ્ટામાઇન ડ્રગ ફોર ધ કંટ્રોલ ઇચિંગ, એટલે કે ખંજવાળ ન આવે એટલા માટે આપણે એન્ટીહિસ્ટામાઇન ડ્રગ આપવી જોઈએ. સેકન્ડરી ઇન્ફેક્શન ટ્રીટ કરવા માટે એન્ટીબાયોટિક્સ આપવી જોઈએ, કે બીજું કાંઈ પણ ઇન્ફેક્શન લાગ્યું હોય બેક્ટેરિયાને લગતું તો એન્ટીબાયોટિક ડ્રગ છે એ પ્રોવાઈડ કરવી જોઈએ. ધેન મેનેજમેન્ટની અંદર તો કે પેશન્ટને આઇસોલેશનમાં રાખવાથી ઇન્ફેક્શન ફેલાતું અટકાવી શકાય. તો અછબડા છે એ કેવો છે? તો કે ચેપી રોગ છે. તેથી કરીને પેશન્ટ હોય એ અછબડા જેને થયા હોય એને શું રાખવાનો? અલગ રાખવાનો. કેર ઓફ ધ સ્કિન, કે સ્કિનની કેર કઈ રીતના કરવાની? બાળક હોય તો એને ખંજવાળવા માટે અટકાવવાનું, ન ખંજવાળે એટલે એ માટે કહેવાનું ફિંગર સ્ટોલનો ઉપયોગ કરવાનો. એટલે કે ફિંગર સ્ટેલ એટલે કે જે આપણે હાથના જે કાંઈ પણ મોજા હોય અથવા તો આંગળીઓ જેનાથી ઢંકાઈ રહે એનો ઉપયોગ કરવાનો. સ્કિનને વીક સોલ્યુશન ઓફ ધ પોટેશિયમ પરમેંગેનેટથી ક્લીન કરવાની, કે આ જે એન્ટીબેક્ટેરિયલ જે સોલ્યુશન છે એનાથી ક્લીન કરવાની, જેથી કરીને સ્કિનનું ઇરિટેશન છે એ અટકાવી શકાય. રેસ્પિરેટરી ડિફિકલ્ટી હોય તો પેશન્ટને શું કરવાનું? વાર્મથ રાખવાનું, એકદમ ગરમ રાખવાનું અને એને O2 પ્રોવાઈડ પાડવાનો. બાળકની પોઝિશન બદલવી જેથી ચેસ્ટ કન્જેશન અને હાઇપોસ્ટેસિસ ન્યુમોનિયા અટકાવી શકાય. એટલે કે જે પોઝિશન છે આપણે બદલાવતી રહેવાની, જેથી કરીને ચેસ્ટ છે એનું કન્જેશન ના થાય, ચેસ્ટની અંદર દુખાવો ના થાય અને ન્યુમોનિયા છે અટકાવી શકાય. બાળકને ટેમ્પરેચર હાઈ હોય તો એને પેટેન્સી ઓફ ધ ફ્લુઇડ આપવું તથા એન્ટીપાયરેટિક ડ્રગ આપવી. જો પેશન્ટને અછબડા દરમિયાન છે એનું ટેમ્પરેચર હાઈ હોય, ફીવર જેવું લાગે તો આપણે એને શું આપવાનું? એને ફ્લુઇડ છે વધારે આપવાનું અને એન્ટીપાયરેટિક એટલે કે જે તાવ ન આવે, તાવને અટકાવે એવી દવા આપવાની અને એની આજુબાજુનું એન્વાયરમેન્ટ છે એ કેવું રાખવાનું? ઠંડુ રાખવાનું. ન્યુટ્રિશનલ નીડ સંતોષવા માટે હાઈ પ્રોટીન અને હાઈ કેલોરી ડાયટ આપવો જોઈએ, જે ઇઝીલી ડાયજેસ્ટેબલ હોય અને કેવો હોવો જોઈએ? સારી રીતના પકવેલો અથવા તો રાંધેલો ખોરાક છે આપવાનો, જે હળવો હોય. ડેઇલી સ્પંજ વિથ કેન્ડી સોલ્યુશનથી આપવો અથવા તો જેન્ટલ ટચથી આપવો જોઈએ. એટલે ડેઇલી આપણે શું કરાવવાની? એને સ્પંજથી બાળકને ક્લીન કરવાનું. અને કયું સોલ્યુશન યુઝ કરવાનું? કેન્ડી સોલ્યુશન, કે જે એન્ટી બેક્ટેરિયલ છે એ યુઝ કરવાનું. ઓરલ હાઇજીન મેન્ટેન રાખવાનું. માઉથ કેર એવરી 4 અવરલી એનું મોઢું છે આપણે સાફ કરવાનું. કેર ઓફ ધ આઈસ એન્ડ યુઝ ઓફ ધ આઈ ડ્રોપ્સ એસ્પિરેક્રાઇબ્ડ, એટલે કે આઈની આપણે કેર કરવાની અને આંખના ટીપા છે એ વાપરવા જોઈએ. તેન પ્રિવેન્શન, કે આપણે કઈ રીતના એને પ્રિવેન્ટ કરી શકીએ, કે અછબડા થતાં આપણે કઈ રીતના અટકાવી શકીએ. તો આપણે શું કરવાનું? ગામા ગ્લોબ્યુલિન 0.4 mg પર kg બોડી વેઇટ છે એ આપવાનું. ધ એડવાઇસ શુડ બી ગિવન ટુ અવોઇડ ધ કોન્ટેક્ટ વિથ ધ ઇન્ફેક્ટેડ કેસીસ, એટલે કે આપણે બીજી શું એડવાઇસ આપી શકીએ? કે જો એક વ્યક્તિને અછબડા થયા હોય તો આપણે એના કોન્ટેક્ટમાં ના જવું જોઈએ, એવી છે આપણે એને શું આપવી જોઈએ? એડવાઇસ આપવી જોઈએ. ધેન નેક્સ્ટ કન્ડિશન્સ, કે મિઝલ્સ આપણે શું કહીએ? મિઝલ્સ એટલે કે જે ઓરી કહીએ, ગુજરાતીમાં આપણે ઓરી કહીએ. શું? મિઝલ્સ. તો તે એક્યુટ હાઈલી ઇન્ફેક્શન વાયરલ ડિસીઝ છે. કેવો છે? તો કે વાયરસ દ્વારા ફેલાતો ડિસીઝ છે. તે ડ્રોપલેટ ઇન્ફેક્શનથી પણ ફેલાય છે. તે સ્નીઝિંગથી, કફથી, પછી કોમન કોલ્ડ હોય તો એનાથી પણ ફેલાઈ શકે છે. તે સામાન્ય રીતે 2 થી 8 વર્ષની ઉંમરનું બાળક હોય તેમાં વધારે જોવા મળે છે. હવે ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો હોય? તો કે મિઝલ્સના જે વાયરલ છે એ બોડીની અંદર એન્ટર થઈ જાય પછી 7 થી 14 દિવસની અંદર એ શું થઈ જાય છે? આપણને ઓરી છે એ થઈ જાય છે. મેનિફેસ્ટેશનની અંદર, તો કે મેનિફેસ્ટેશનની અંદર છે સ્ટેજની અંદર ચિહ્નો જોવા મળે છે. એમાં પહેલું સ્ટેજ છે કયું? તો કે પહેલું સ્ટેજ છે કેટ્રાલ રેસ, તો એ અથવા તો એને બીજું કહી શકાય તો કે એનાન્થમાં કહી શકાય. હવે એની અંદર શું થાય? તો કે આ સ્ટેજની અંદર શું આવે? તો કે એક તો કોલ્ડ જોવા મળે, ફીવર જોવા મળે, ભૂખ ન લાગે એટલે કે એનોરેક્સિયા, પછી અનઇઝીનેસ જોવા મળે, કે તથા રનિંગ નોઝ એટલે કે નાકમાંથી છેડા પડે, પછી વોટરી અને રેડ આઈઝ, આંખમાંથી પેલું પાણી નીકળે, આંખ છે એ લાલ થઈ જાય અને સ્નીઝિંગ પણ જોવા મળે છે. ધેન
કોપ્લિક સ્પોટ. હવે કોપ્લિક સ્પોટ છે એની અંદર શું જોવા મળશે તો કે વ્હાઇટ કલરના શું જોવા મળે, પેચીસ જોવા મળે, અને એની જે કિનારી હશે એ કેવી હશે, લાલ કલરની હશે. અને એ ક્યાં જોવા મળશે તો કે મોઢાની અંદર જોવા મળશે. જે ગાલનો ભાગ છે, તાળવાનો ભાગ છે, હોઠની અંદરનો ભાગ છે, એની અંદર આવા પેચીસ જોવા મળશે. અને એટલે જ એને કયો સ્ટેજ કહેવાય તો કે એનાન્થમા સ્ટેજ કહેવાય. એનાન્થમા સ્ટેજ એટલે કે જે આ ઓરીના ચિહ્નો છે એ ક્યાં જોવા મળે, આપણી બોડીની અંદર. એટલે કે આ માઉથ છે શું થયું, બોડીનો અંદરનો પાર્ટ થયો, તો માઉથની અંદર, મોઢાની અંદર જોવા મળે. ધેન ઇરપ્ટિવ સ્ટેજ. ઇરપ્ટિવ સ્ટેજ એટલે અથવા તો એક્સટેન્થમાં એટલે કે બોડીની બહાર સ્કિન ઉપર કઈ વસ્તુ જોવા મળે એ તો કે કયા કયા ચિહ્નો દેખાશે તો કે આ સ્ટેજની અંદર 3 થી 5 દિવસ પછી મ્યુકોલો પોપ્યુલર રેસિસ સ્કિન ઉપર જોવા મળે છે, જે ફેસ, નેક અને ગ્રેન્યુલ બોડીના બીજા ભાગમાં પણ જોવા મળે છે. તે સામાન્ય રીતે 2 દિવસમાં જોવા મળે છે. એટલે કે આ મ્યુકોલો એકદમ પલ્સ કલેક્શનવાળા રેસિસ છે આખી સ્કિન ઉપર જોવા મળશે, ફેસમાં જોવા મળશે, નેકમાં જોવા મળશે, અને ધીમે ધીમે આખી બોડીના બીજા ભાગમાં પણ જોવા મળશે. અને તે 2 દિવસની અંદર આખા બોડીમાં ફેલાઈ જાય છે. જે રેસિસ ઇન્ક્રીઝ થાય તે ફીવર રાઇઝ કરે છે. જેમ છે આ ચકારડા છે વધતા જાય, જેમ ઓરી છે વધતી જાય, એમ છે ફીવર છે, તાવ છે એકદમ વધતો જાય. અને પ્યુરાઇટીસ જોવા મળે. એટલે કે તેની અંદર શું થશે, પલ્સનું કલેક્શન થશે. ધેન થર્ડ કયો તો કે કન્વલ્સન્ટ અથવા તો ડિક્લાઇન સ્ટેજ. હવે એની અંદર શું થશે તો કે ધીમે ધીમે હવે છે ફીવર છે એ સબસાઇડ થતો જશે, એટલે કે ઓછો થતો જશે. અને આ જે ચકામાં છે, રેસિસ છે, એ પણ એ ડિસઅપિયર થઈ જશે, એટલે કે દેખાતા બંધ થઈ જશે. હવે એની અંદર કોમ્પ્લિકેશન કયા કયા જોવા મળશે તો કે કોમ્પ્લિકેશનની અંદર ઓટાઇટિસ મીડિયા એટલે કે ઇયરનું ઇન્ફેક્શન, બ્રોન્કોન્યુમોનિયા એટલે કે બ્રોન્કસની અંદર શું થશે, ન્યુમોનિયા થશે, પાણી ભરાશે. ધેન એટેલેક્સિસ એટલે એની અંદર શું થશે કે જે લંગનો પાર્ટ છે એ કેવો થઈ જશે, કોલાપ્સ થઈ જશે, એટલે કે અવરોધાઈ જશે, ઓબ્સ્ટ્રક્શન થઈ જશે. પછી સ્ટોમેટાઇટિસ એટલે કે જે માઉથની અંદર ઇન્ફેક્શન લાગે એને સ્ટોમેટાઇટિસ કહેવાય. તે એન્ટ્રાઇટિસ કાનની અંદર ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ રહેશે. એન્સેફેલાઇટિસ એટલે કે બ્રેનની અંદર ઇન્ફેક્શન છે એ લાગી શકે છે. પછી એની ટ્રીટમેન્ટ આપણે શું કરી શકીએ તો કે ધેર ઇઝ નો સ્પેસિફિક ડ્રગ ટુ ક્યોર, એટલે કે એની કોઈ પણ સ્પેસિફિક એવી કોઈ પણ ડ્રગ નથી. હવે બીજું શું આપી શકીએ, ટેબ્લેટ PCM. શું કામ, PCM છે એ કેવી છે તો કે એન્ટીપાયરેટિક ડ્રગ છે, જેથી કરીને આપણે ફીવર છે એ દૂર કરી શકીએ. કફ ટ્રીટ કરવા માટે લિંક્ટસ આપી શકીએ. એ ડ્રગ છે એન્ટીબાયોટિક સેકન્ડરી ઇન્ફેક્શન અટકાવવા માટે આપી શકીએ. એટલે કે એના કારણે જે કોમ્પ્લિકેશન આપણે જોયા કે ઓટાઇટિસ મીડિયા થતું હતું, એન્ટ્રાઇટિસ થતું હતું, એન્સેફેલાઇટિસ થતું હતું, ન્યુમોનિયા થતું હતું, તો એ સેકન્ડરી એના કોમ્પ્લિકેશનમાં જે કંઈ પણ બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગતા હતા એને દૂર કરવા માટે આપણે શું આપી શકીએ તો કે એન્ટીબાયોટિક છે આપી શકીએ. ધેન નર્સિંગ મેનેજમેન્ટમાં આપણે શું કરી શકીએ, પેશન્ટને આઇસોલેટમાં રાખવા માટે અપ ટુ 4 days આફ્ટર રેસિસ અપિયર, એટલે કે છે આ રેસિસ નીકળે એને આ ફોડલાઓ થાય 4 દિવસમાં એને આપણે શું રાખવો જોઈએ, અલગ રાખવો જોઈએ, આઇસોલેટ રાખવો જોઈએ, બેડ રેસ્ટ આપવો જોઈએ. ઓરલ હાઇજીન છે એવરી 4 hour છે કરવાનું, એટલે એનું માઉથ છે એનું હાઇજીન રાખવાનું દર 4 hour. કેર ઓફ ધ આઈ તે ઇમ્પોર્ટન્ટ છે, આંખની કેર કરવી એ ઇમ્પોર્ટન્ટ છે. ગરમ પાણીથી શું કરવાની, આંખને વોશ કરવાની, તેથી આઈની અંદર કાંઈ પણ ઇરિટેશન થયું હોય તે અટકાવી શકાય અને અલ્સરેશનથી અટકાવી શકાય. એટલે કે શું થયું તો કે એની અંદર આંખના ચાંદા પડતા આપણે અટકાવી શકાય, અલ્સર પડતા અટકાવી શકાય. ફ્લુઇડ ઇન્ટેક એડિક્વેટ હોવું જોઈએ, એટલે કે બરાબર પૂરતા પ્રમાણમાં છે ફ્લુઇડ મળતું રહેવું જોઈએ ફેશિયલી ફીવર હોય ત્યારે. ચિલ્ડ્રનને ન્યુટ્રિશન મેન્ટેન કરવું જોઈએ, કારણ કે મિઝલ્સ બાલ ચિલ્ડ્રન છે માલ નરીશ જોવા મળે છે. એટલે કે આ ઓરી થઈ જાય પછી એ કેવું દેખાય, માલ નરીશ, એનો વેઇટ પણ ઓછો થઈ જાય. એટલે આ દરમિયાન એનું જે પોષણ છે, ન્યુટ્રિશન છે આપણે મેન્ટેન રાખવું જોઈએ, જેથી કરીને છે જો આ માલ નરીશ થઈ જાય તો એને પછી સેકન્ડરી ઇન્ફેક્શન TB લાગવાના પણ ચાન્સીસ રહે છે. તેથી પ્રોટીન અને કેલેરી છે આપણે મેન્ટેન કરવી જોઈએ, જેથી કરીને લિક્વિડ છે ઇઝીથી ડાયજેસ્ટ થઈ શકે. જો બાળક ના પાડે તો નાઝોગેસ્ટ્રિક ટ્યુબ દ્વારા આપવામાં આવે છે. બાળક જો મોઢા દ્વારા ના લઈ તો એને રાઇસ ટ્યુબ ઇન્સર્ટ કરીને ફ્લુઇડ છે એ પૂરું પાડવામાં આવે છે. હવે પ્રિવેન્ટિવ મેજરની અંદર કે આપણે કઈ રીતના મિઝલ્સને છે અટકાવી શકીએ, તો શું લેવાની, મિઝલ્સની વેક્સિન અત્યારે પણ આવેલ છે ને, મમ્સ, મિઝલ્સ ને રૂબેલા ત્રણેયની વેક્સિન. તો આપણે મિઝલ્સની વેક્સિન લેવડાવવી જોઈએ. જે કેટલા મહિને તો કે બાળક 9 થી 12 મહિનાનું થાય ત્યારે લાઈવ મિઝલ્સ વેક્સિન છે આપવા માટે આપવી જોઈએ, અને જેથી કરીને રોગ થતો છે અટકાવી શકાય.
ધેન હેલ્થ એજ્યુકેશન, જે લોકો છે ઇમ્યુનાઇઝેશન ના કરાવતા હોય કે ઇન્ફેક્શનનો ફેલાવો અટકાવવા માટે આપણે શું કરવાનું, ઇમ્યુનાઇઝેશન વિશે લોકોની અંદર જાગૃતતા લાવવા માટે આરોગ્ય શિક્ષણ છે એ પ્રોવાઈડ કરવું જોઈએ. હવે કંટ્રોલ મેજર કે આપણે કઈ રીતના એને કંટ્રોલમાં લાવી શકીએ ઓરીને કે મિઝલ્સને, તો કે અર્લી ડાયગ્નોસિસ એનું શું કરાવવું જોઈએ, ફટાફટ તપાસ કરાવવી જોઈએ. નોટિફિકેશન એટલે કે જે ચિહ્નો દેખાય એને ઓબ્ઝર્વ કરવા જોઈએ. આઇસોલેશન એટલે કે જે વ્યક્તિ છે એને શું કરવાનું, આપણે આઇસોલેટ રાખવું જોઈએ. તેન પેસિવ ઇમ્યુનાઇઝેશન, જેમાં એ શું કરી શકાય તો કે ઇમ્યુનોગ્લોબ્યુલિન છે 250 થી 750 mg જેટલું આપવું જોઈએ. અને બીજું શું આપવાનું, આરોગ્ય શિક્ષણ છે એ મિઝલ્સ વિશેનું પ્રોવાઈડ કરવું જોઈએ. તેન કઈ કન્ડિશન આવી તો કે મમ્સ, આપણે એને શું કહીએ છીએ તો કે ગાલ પિચોડિયા, જે આપણને પણ ઘણી વખત થયા હોય તો આપણે એની અંદર જોઈએ તો તે શું છે તો કે એક્યુટ ઇન્ફેક્શિયસ ડિસીઝ છે કે થોડા ટાઈમ માટે રહેતો ઇન્ફેક્શિયસ ડિસીઝ છે. ઇટ કેરેક્ટરાઇઝ બાય સ્વેલિંગ એન્ડ ટેન્ડરનેસ ઓફ ધ ચીક ઓર બેથ પેરોટ ગ્લાન્સ, એટલે કે શું થશે તો કે કોની અંદર છે સ્વેલિંગ જોવા મળશે, સોજો મળશે તો કે બંને ગાલની અંદર અને આપણી જે ગળાની અંદર જે પેરોટેડ ગ્લેન્ડ આવેલી છે એની અંદર સોજો મળશે. તે સામાન્ય રીતે કઈ ઉંમરના વ્યક્તિમાં જોવા મળે તો કે 5 થી 15 વર્ષની ઉંમરમાં જોવા મળે છે. એ ઇન્ફન્ટમાં જોવા મળતું નથી. કોના દ્વારા ફેલાય તો કે પેરામાક્સો વાયરસ દ્વારા છે મમ્સ છે એનું ઇન્ફેક્શન લાગે છે અથવા તો ગાલ પિચોડિયા થાય છે. ઇટ ઇઝ સ્પ્રેડ બાય ધ ફોમિટ્સ એન્ડ ડ્રોપલેટ, એટલે કે કોના દ્વારા થાય, ફોમિટ્સ એટલે કે આપણે જે કંઈ પણ કન્ટામિનેટેડ કે જે ખરાબ થયેલી કે ધૂળમાં રખડતી એવી કંઈ પણ વસ્તુ યુઝ કરીએ તો, અને ડ્રોપલેટ ઇન્ફેક્શન દ્વારા થાય છે. હવે એનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે તો કે 14 થી 21 દિવસ સુધીની અંદર એ આપણને એના ચિહ્નો છે એ દેખાવા માંડે છે. હવે ક્લિનિકલ ફીચર્સ કે શું થાય જો આ મમ્સ એટલે કે ગાલ પિચોડિયા થાય ત્યારે, તો કે ફીવર આવે, પછી સોર થ્રોટ, ગળું છે એકદમ શોર થઈ જાય, પછી ઇયર એક કાનમાં દુખાવો થાય, સ્વેલિંગ ઓફ ધ પેરોટેડ ગ્લેન્ડ્સ એટલે પેરોટેડ ગ્લેન્ડ્સ છે એ કેવી થઈ જાય, સોજી જાય. અને એ શું છે તો કે ફર્સ્ટ ઇન્ડિકેશન છે. પેન ઓન ચેવિંગ એન્ડ ટેન્ડરનેસ બેનેથ ધ એંગલ ઓફ ધ જો, તો કે આપણે કાંઈ પણ વસ્તુ ખાઈએ કે ચાવીએ ત્યારે શું ક્યાં દુખાવો થશે તો કે આપણે આ જે કાનવાળો ભાગ અને જે આપણા જડબાનો ભાગ છે એની વચ્ચે જે ખૂણો બને ત્યાં છે આપણને દુખાવો થશે. 1 થી 2 વીકમાં સ્વેલિંગ છે એ શું થઈ જશે. હવે આ ચિકન પોક્સના મમ્સના લીધે જે કંઈ પણ ચીક છે એ કેવા થઈ ગયા હશે, સોજી ગયા હશે, તો એ સોજો કેટલા ટાઈમમાં નાબૂદ થશે તો કે 1 થી 2 દિવસની અંદર એ સબસાઇડ થઈ જશે. વિન્ટર અને સ્પ્રિંગમાં વધુ જોવા મળે છે, એટલે કે શિયાળામાં અને વસંત ઋતુની અંદર છે ગાલ પિચોડિયા થવાના ચાન્સીસ છે એ વધારે જોવા મળે છે. ધેન કોમ્પ્લિકેશન, કઈ કોમ્પ્લિકેશન થઈ શકે, એક તો ઓર્ચાઇટિસ ઇન ફ્રીક્વન્ટિંગ મેલ આફ્ટર પ્યુબર્ટી, એટલે કે જે છે 14 વર્ષ કે 15 વર્ષનો જે મેલ હોય એની અંદર જો ગાલ પિચોડિયા થાય તો એને ઓર્ચાઇટિસ એટલે કે શું થશે તો કે એના જે કંઈ પણ શું કહેવાય કે ઓર્ચાઇટિસની અંદર શું થશે તો કે ઓર્ચાઇટિસની અંદર એના બંને ટેસ્ટિસની અંદર શું લાગવાના ચાન્સીસ રહે કોમ્પ્લિકેશનમાં તો કે ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ રહે. મેનેન્જાઇટિસ એન્ડ એન્સેફેલાઇટિસ એટલે કે શું થશે, બ્રેઇન ઇન્ફેક્શન લાગશે. પછી પેનક્રિયાટાઇટિસ એટલે કે પેનક્રિયાઝમાં ઇન્ફેક્શન લાગશે. સમ ચિલ્ડ્રન્સ વિથ મમ્સ મે ગેટ ન્યુરાઇટિસ, માયોકાર્ડિયાટિસ અને હિપેટાઇટિસ, એટલે કે જે બાળકને છે ઘણી વખત અમુક કેસોમાં કયા મમ્સ સિવાય જોવા મળે તો કે ન્યુરાઇટિસ, નર્વ ઇન્ફેક્શન જોવા મળે. માયોકાર્ડિયાટિસ એટલે કે કાર્ડિયાક હાર્ટના જે માયોકાર્ડિયમ લેયર છે એની અંદર ઇન્ફેક્શન થાય. અને હિપેટાઇટિસ એટલે કે લીવરની અંદર પણ ઇન્ફેક્શન જોવા મળે છે. હવે આપણે એના મેનેજમેન્ટમાં શું કરી શકીએ તો કે પેઇન રિલીવ માટે ટેબ્લેટ PCM અથવા તો એસ્પિરિન આપી શકીએ. હવે જે આ ગાલની અંદર ચીકની અંદર દુખાવો થાય એ મટાડવા માટે PCM અથવા તો એસ્પિરિન આપણે પેઇન રિલીવ માટે આપી શકીએ. પેશન્ટને શું આપવાનો તો કે બેડ રેસ્ટ આપવો જોઈએ જ્યાં સુધી ફીવર અને આ સ્વેલિંગ છે એ ઓછું ન થઈ જાય ત્યાં સુધી એને કન્ટિન્યુઅસ સુધી આરામ આપવો જોઈએ. જે જગ્યાએ સ્વેલિંગ હોય એટલે કે સોજો હોય તે જગ્યાએ શું આપવાનું, હોટ ફર્મેન્ટેશન એટલે કે શેક આપવાનો. આપણે ગરમ કોથળી કરીએ એનાથી શું આપવાનું, શેક આપવાનો, જેથી સ્વેલિંગ અને પેન છે એ દૂર થશે. પેશન્ટ છે જો ચાવી નથી શકતો અને સ્વોલો એટલે ગળી પણ ના શકતો હોય તો એને કેવો ડાયટ આપવો જોઈએ, લિક્વિડ પ્રવાહી ખોરાક આપવો જોઈએ. અને કમ્પ્લીટ નરિશમેન્ટ છે એ એટલે કે પૂરતા પ્રમાણમાં પોષણ મળે તેવું ફૂડ છે એને પ્રોવાઈડ કરવું જોઈએ. હવે પ્રિવેન્શનમાં આપણે શું કરી શકીએ તો કે એક્ટિવ ઇમ્યુનાઇઝેશન ઇન ધ
ફોર આર્મ ઓફ MMR કેન બી ગિવન એટ ધ એજ ઓફ 9 મંથ, એટલે કે બાળક જ્યારે 9 મંથનું થાય ત્યારે આપણે એને MMRની રસી છે એના હાથના મસલ ઉપર અપાવી દેવી જોઈએ, જેથી કરીને મમ્સથી છે એ પ્રિવેન્ટ થાય. મમ્સ એટલે કે એને ગાલ પિચોડિયા ના થાય. ધેન સેકન્ડ, પેસિવ ઇમ્યુનાઇઝેશન ઓફ ધ ગામા ગ્લોબ્યુલર મે બી હેલ્પ ટુ રિડ્યુસ કોમ્પ્લિકેશન, એટલે કે એની જો મમ્સ થયા હોય તો એની કંઈ કોમ્પ્લિકેશનને આપણે રિડ્યુસ કરવા માટે, એની બીજી કાંઈ પણ મુશ્કેલીઓ ના સર્જાય તે માટે આપણે તેને ગામા ગ્લોબ્યુલિનનો ડોઝ પણ છે એ આપી શકીએ છીએ. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોશું જોન્ડિસ.